એ કરી શકે, પણ હવે તમારે વિચારવાનું છે. જે માણસ 3 મહિને પોતાની રાજકીય જે વિશ્વસનીયતા હોય બદલતા હોય, એમને તમે પાછા લાવો તો તમારી જે સરકાર છે એની સ્થિરતા ફિગર આપી દઈએ. તો જે પરિણામો હવે સામે આવી રહ્યા છે, એનડીએ 297 સાથે આગળ જોવા મળી રહ્યું છે. ઇન્ડિયા અલાયન્સ 230 ઉપર અને અધરના ફાળે 16 સીટો જઈ રહી છે. અહીંયા 300 સુધી પણ આંકડો નથી પહોંચ્યો. 400 પારના નારા લાગતા હતા, પણ અત્યારે આ 300 સુધી આંકડો પહોંચશે કે કેમ 5.5 સુધીમાં તે સૌથી મોટો સવાલ છે. ઇન્ડિયા અલાયન્સ 230 ઉપર આગળ જોવા મળી રહી છે. ટક્કર જે જોવા મળશે તેવી કોંગ્રેસ તરફથી વારંવાર વાતો આવતી હતી, અને એવી જ વાતો રૂપે આ પરિણામ અત્યારે સામે આવી રહ્યું છે. બિલકુલ 230 સીટ, પરંતુ જે મેં હમણાં જ વાત કરી, શ્રદ્ધાબેન પણ આપણી સાથે છે, કે 300 સુધી તમે નથી પહોંચી રહ્યા. 400 નો ભલે નારો આપ્યો હોય, સવાલ અહીંયા એ છે કે સરકાર કેવી રીતે બનશે અને શું? જો એક વસ્તુ છે કે આપણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જોઈએ તો એક લાંબો સમય આપણે જોયું હતું કે જ્યારે પ્રધાનમંત્રી નહેરુજી હતા, પ્રધાનમંત્રી ઇન્દિરાજી હતા, ત્યારે એબ્સોલ્યુટ મેજોરિટી કોંગ્રેસની હતી. એના પછી અમારી ભારતીય જનતા પાર્ટીની એનડીએની વાજપેયી જે અમારા ફર્સ્ટ પ્રધાનમંત્રી બન્યા ત્યારે અમારી એબ્સોલ્યુટ બહુમતી નહોતી, પણ એ સરકાર પણ ખૂબ સારી રીતે 5 વર્ષ ચાલી હતી. એના પછી 2004 અને 2014ની અંદર પણ કોંગ્રેસને પણ એબ્સોલ્યુટ મેજોરિટી નહોતી, એ યુપીએ 1 અને યુપીએ 2 કરીને ચાલી હતી. અને 70 વર્ષ પછી 2014ની અંદર એક એવો ટાઈમ આવ્યો કે બિન કોંગ્રેસી જે સરકાર હોય, ગેર કોંગ્રેસી સરકાર હોય, જેને એબ્સોલ્યુટ બહુમતી મળી હોય, એ ભારતીય જનતા પાર્ટીને મળી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી 2014માં મળ્યા. સેમ એ રિપીટ 2019માં થયું કે એબ્સોલ્યુટ બહુમતી મળી. બરોબર છે. હવે એ વસ્તુની સાથે તમે આજે જો તો આજે પણ અમારી સીટો 245, 246 અને હજુ જે થઈ રહ્યું છે કાઉન્ટિંગ પણ એ રીતે હું જોઈ રહી છું. બરોબર છે. તો આજે પણ 10 વર્ષ પછી પણ એ જે લોકપ્રિયતાનો ગ્રાફ આપ જોઈ રહ્યા છો તો એ ક્યાંય ઓછો નથી થયો. સીટો અમારી બિલકુલ સારી છે, અને એનડીની સાથે તો એબ્સોલ્યુટ અમને જે મેજિકલ ફિગર જોઈએ છે 272 ગવર્મેન્ટ બનાવવાનો, એ તો અમને ઓલરેડી મળી ગયો છે. 300 તો દેખાઈ જ રહી છે. 300 થી આગળ અમારું જે ગઠબંધન છે એ જવાનું જ છે. એટલે પણ સંધ્યાબેન હું કહું છું, ચર્ચા થઈ રહી છે, બધા જ કરી રહ્યા છે, અને કરવી જ જોઈએ, કારણ કે અમે અમારો બેન્ચમાર્ક બહુ હાઈ સેટ કર્યો હતો, અને અમારો બેન્ચમાર્ક ઓલરેડી 2014 અને 19માં હાઈ ગયો હતો. એનાથી આગળ એક હાઈ બેન્ચમાર્ક સેટ થયો હતો. તો અમારી જે કોમ્પિટિશન છે ને એ બીજેપી અને એનડીએ ની કોમ્પિટિશન ખુદ અમારી સાથે હતી. એટલા માટે આ ચર્ચાઓ થઈ રહી છે. ચર્ચાઓ એ થઈ રહી કે ભાઈ સીટ કેમ ઘટી, સીટ કેમ ઘટી. એબ્સોલ્યુટલી કોઈ એવું નથી કહેતું કે સરકાર તો બીજેપી એનડીએ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનવાના છે. મારે એ વર્ષ પણ યાદ અપાવું છે. આપ જયારે એ કોમ્પિટિશનની વાત કરો છો ત્યારે 1952 નું એ વર્ષ અને 1984 નું એ વર્ષ જ્યારે કોંગ્રેસના પાડે આ બેઠક ગઈ હતી. 400 બેઠકનું જે લક્ષ્યાંક છે ઓલરેડી એ પાર કરી ચૂકી છે, ટચ છે. એટલે હજી એ રેકોર્ડ તો તમારા નામે જ રહેવાનો છે. એટલે રેકોર્ડ કરવા છતાં બી અમે પણ એ વખતે પણ અમે ક્યાંય ચપટી વગર નતા કહેતા કે 400 પાર આવશે. જનતાએ અમને આપ્યા છે ને એ રેકોર્ડ હજુ પણ લોકોના છે. અહીંયા પણ જયારે અમારો રેકોર્ડ હતો ત્યારે અમે એવું નહોતું કીધું, અમારો કોઈ અહંકાર પણ નતો. પણ જયારે આપણે એવું કહેતા હોય કે 182 માંથી 182 આવશે અહીંયા મારી, અને અમે બધામાં જીતવાના છીએ, અને પછી તમારે 150 આવે તમે રેકોર્ડ તોડ્યો. એટલે અહંકારની વાત જયારે પણ કોઈ કરતું હોય ત્યારે ઘરે બેસવાનું કામ એ જનતા કરતી હોય છે, ને એવું અત્યારે સ્પષ્ટ દેખાયું છે. મોદી ગેરંટીને નકારી, મોદી મેજિકને નકાર્યું, મોદી લહેરને નકારી. એટલે મોદી વાળની જે બ્રાન્ડ હતી આખી બ્રાન્ડને ત્યાં ખરેખર નૈતિકતાથી હાર સ્વીકારવી જોઈએ મોદી સાહેબે, અને કહેવું જોઈએ કે હું નિવર્તમાન પ્રધાનમંત્રી હતો અને હવે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી થઈ ગયો છું, એ સ્વીકારવું પડશે. અને બીજી વાત કે અત્યારે ગઠબંધનની છે, આ ગઠબંધનની આ સરકાર જેવું અત્યારે હાલમાં છે, સ્પષ્ટ બહુમત તમને નથી. એટલે સરકારે લોકોએ તમને નકારી કાઢ્યા છે, સમગ્ર દેશથી નકારી છે, ખાલી ગુજરાતથી નહીં. ગુજરાતમાં પણ જે કહેવામાં આવતું કે 5-5 લાખની લીડ, ગયા વખત કરતાની લીડ આ વખતે ઓછી છે. જ્યાંથી વડાપ્રધાન ઇલેક્શન લડે છે ત્યાં પણ એમની લીડ ઓછી છે. એટલે એમની જે લોકપ્રિયતા છે એ ધીરે ધીરે તળિયે આવી ગઈ છે. સવાલ કરીશું પહેલા જવાબ મને સંધ્યાબેન નથી ખબર પડતી કે જે પોતાની જાતને સૌથી જૂની પાર્ટી કહે છે, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પોતાને આ દેશની રાષ્ટ્રીય નેશનલ પાર્ટી છે, એ પોતે હજુ 100 સીટમાં બી નથી ને અત્યારે અમારા 245 આવી ગયા છે. એટલીસ્ટ એમના કરતા 145 વધારે છે. સી અહંકાર આમનો બોલે છે. મેં તમને શું કીધું કે અમારા માટે સૌથી વધારે આજે ચિંતન મનન કરવાનો એક જ પ્રશ્ન છે કે અમે અમારો બેન્ચમાર્ક હાઈ રાખ્યો છે. અને હું ફરીથી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીને કોટ કરું છું કે ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા યા જીતતા હે યા શીખતા હે, હારતા નહીં. જીતી તો અમે ચૂક્યા જ છીએ, પણ હજુ બી અમારા માટે શીખવાનું છે કે જે બેન્ચમાર્ક અમે હાઈ સેટ કર્યો તો એમાં જે અમારે ત્યાં બેન્ચમાર્કની સામે પણ અંદર પોતાને જે કેટલા પડકાર મળે છે, ઘણી બધી એવી સીટો છે. અહીંયા તો રામ મંદિરમાં જે દંડવત પ્રણામ છે એ પણ ના ફળ્યો. એક નહીં, રામ મંદિર તમને એક વસ્તુ કહી દઉં, મેં રામ મંદિર જે છે અને ભગવાન શ્રી રામ એનું જે આંદોલન છે આ દેશમાં 500 વર્ષ જૂનું આંદોલન છે. 500 વર્ષથી 25 પેઢીઓ ખૂપી ગઈ છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 1947 પછી
એકમાત્ર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જેણે આ આંદોલનને ખુલ્લે આમ ટેકો આપ્યો તો છે. પણ મતોનો આશીર્વાદ નહીં, ના એક મળ્યો. સેકન્ડ. 1980 જ્યારે અમે આવ્યા હતા ત્યારે અમારી પાસે સત્તા નહોતી, તો અમારે અમારા પોલિટિકલ એસ્પિરેશન વિચાર દેખાડવા પડે. ત્યારે પંડિતજીની અંત્યોદય સુધી જવાની વિચારધારા હતી કે હર ખેત કો પાની હર હાથ કો કામ, અને પોલિટિકલ એસ્પિરેશન એ હતી કે જ્યાં હું હે બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હે, અને ભવ્યથી ભવ્ય રામ મંદિર બનાવીશું. આ બધા જ કામો 2014 અને 2019ની થમ્પિંગ મેજોરિટી સાથે અમે કર્યા છે. અમે આ મુદ્દાઓને લઈને ચાલ્યા છે ને એના ઉપર લોકોએ જનતા જનાર્દનને અમે આશીર્વાદ આપ્યો છે. 10 વર્ષ સુધી સરકાર રહ્યા પછી બી 245 થી અપ અમે જઈ રહ્યા છીએ. 44માં સમેટાઈ નથી ગયા જે 70 વર્ષનું શાસન હોય. એટલે સી અમે, હું માનું છું સંજયબેન, આજે ચર્ચાઓ થશે ને થવી જ જોઈએ, અને આ એટલી જોરદાર ચર્ચાઓ થવી જોઈએ કે હવે એ લક્ષ્ય બધા બનાવશે કે 400 પાર જઈને 2029 ની અંદર બતાવવાનું છે. બિલકુલ, કારણ કે એનાથી મોરલ થોડું વધારે બૂસ્ટ કરવાનું છે, એટલે અહીંયાથી નાસીપાસ નથી થવાનું. પરંતુ વિશેષજ્ઞને પણ એ સ્પેશિયલ કમેન્ટ માટે હું પૂછી રહી છું કે આ ચૂંટણીથી શું શીખશે રાષ્ટ્રીય પાર્ટીઓ? કારણ કે એક સમય એવો હતો, આપને પણ ખ્યાલ છે કે જે લોકલ પાર્ટીઝ હતી, સ્ટેટની લોકલ પાર્ટીઝ, તેને અવગણી દેવામાં આવી હતી, ક્યાંક તેની પીછેહટ થઈ હતી, ત્યાં જોડતોડ જે કરવામાં આવ્યું ને પછી આગળ વધવામાં આવ્યું. ત્યાં આ વખતે આપ યુપી જોઈ લો, આપ બિહાર જોઈ લો, એવું છે કે સ્ટેટની જે લોકલ પાર્ટી છે એ આગળ આવી રહી છે, ભાઈ અમારા વગર તમારું કશું નથી થવાનું. જો એક તો જે શ્રદ્ધાબેને વાત કરી ને, એમને દીનદયાળ ઉપાધ્યાયને યાદ કર્યા. આ એક કેડર બેઝ પાર્ટી હતી, સામૂહિક નેતૃત્વથી ચાલતી પાર્ટી હતી. તમામ કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓના પરસેવાથી આગળ વધતી પાર્ટી હતી, જેમાં કાર્યકર્તા પહેલા હતા અને નેતા પછી હતા. એ પાર્ટીના 2014ના એજન્ડા ઉપર 18 લોકોનો ફોટો હતો. એમાં દીનદયાળ ઉપાધ્યાય હોય, શ્યામા પ્રસાદ મુખર્જી હોય, વાજપેયી, અડવાણી, બધાના ફોટા હતા. 2019ની અંદર 4 ફોટા થઈ ગયા. આ વખતે માત્ર 1 ફોટો થઈ ગયો. તો જે કેડર બેઝ પાર્ટી હતી એ પાર્ટી વ્યક્તિ બેઝ પાર્ટી થઈ ગઈ, અને એ પાર્ટીએ વોટ પણ વ્યક્તિના નામે માગ્યા, ઉમેદવારના નામે માગવાના બદલે. એના કારણે જે કાર્યકર્તા હતો એ કાર્યકર્તાને એમ થયું કે ભાઈ આની અંદર મારું મહત્વ કેટલું. જો મારે મોદી સાહેબના નામે જ જીતવાનું હોય કે મોદી સાહેબના નામે જ જે છે એ રાજનીતિ કરવાની હોય, તો એની અંદર મારા પોતાનો જે જનસમર્થન છે કે મારું પોતાનું જે કામ છે એ ક્યારે બોલશે? એક તો એ વાત આની અંદરથી એ પ્રસ્થાપિત થાય. બીજી વસ્તુ એ છે કે એકના એક મુદ્દાઓ ચાલતા નથી. જે તમે હિન્દુત્વની વાત કરો, બધાને જ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દુત્વની આઈડિયોલોજી વાળી પાર્ટી. હવે એને વારંવાર એની માળા ના જપવાની. આખી ચૂંટણીમાં આપણે જોઈએ તો માત્ર ને માત્ર જે છે મુદ્દાઓની ચર્ચાના બદલે તમારી કોઈક ભેંસ લઈ જશે, કોઈક તમારું મંગળસૂત્ર લઈ જશે, તમારું આરક્ષણ ખેંચીને મુસલમાનોને આપી દેશે. આ બધા એટલે એમાં જનતાને એમ લાગ્યું કે આમાં મારી વાતો ક્યાં થઈ રહી છે. એટલે એક ત્યાં એની ઇફેક્ટ આવી. ત્રીજી વસ્તુ એ થઈ કે જે તમારી સામેના લોકો હતા એમાં બધાને એક સાથે પ્રતાડિત કરવામાં આવ્યા, કોઈને છોડ્યા નહીં. આના ઉપર બી સીબીઆઈની રેડ, પેલા ઉપર સીબીઆઈની રેડ, એટલે તમારા દુશ્મનોને ભેગા કરવાનું કામ જ તમે કર્યું, જે છૂટા છવાયા હતા, અને એ જ તમારી તાકાત હતી. એના બદલે તમે એ લોકોને બધાને એકત્રિત થવાનો મોકો આપ્યો, અને એ બધા ભેગા થયા. હવે તમે જો ઉત્તર પ્રદેશની અંદર યોગીની બ્રાન્ડ અને મોદીની બ્રાન્ડ, 2 બ્રાન્ડ, હિન્દુત્વ, રામ મંદિર ત્યાં જ પ્રસ્થાપિત થયું. અયોધ્યાની અંદર બહુ સમય સુધી ભારતીય, અત્યારે પરિણામ શું આવી ખબર નથી, પણ ભારતીય જનતા, હા, તો ભારતીય જનતા પાર્ટી ત્યાં હારે. નરેન્દ્ર મોદી જેના નામ ઉપર ને જેની ગેરંટી ઉપર પાર્ટી લડી, એ 1.5 લાખથી વધારે બહાર નથી નીકળી. એની પોતાની લીડ 3 લાખ ઘટે છે. તો આ એક બહુ મોટો સંકેત છે કે જ્યારે રાજનીતિની અંદર તમે સામૂહિક નેતૃત્વને ખતમ કરો, તમારી પાર્ટીમાં પણ અને સમાજમાં પણ, અને એક વ્યક્તિના નામે, એટલે પ્રમુખશાહી પદ્ધતિ લોકશાહીમાં દાખલ કરો, અને પ્રેસિડેન્શિયલ રૂલની જેમ તમે ચૂંટણી લડો. હિન્દુત્વનો મુદ્દો એવું છે કે ભાઈ પૂજા તો અમે કરીશું, પણ પેટ તો પહેલા ભરો તમે, Exactly. તો પછી આગળ કંઈક થાય. પેટ એટલે પૂજા વગર ભૂખ્યા પેટે ભગવાનની પૂજા, એના કરતા શું બિલકુલ થાય, આપણે સાચી વાત કરી. કેન્ડિડેટ બેઝ. અરે જ્ઞાનીબેન કેમ જીત્યા? ત્યાં કોંગ્રેસ જીતી, તેના કરતા ઉમેદવાર વન મેન આર્મી. તો તમે કેન્ડિડેટ બેઝ ઇલેક્શન કરો તો એક કાર્યકર્તાને એમ લાગે કે મારામાં કંઈક જોઈને અમને ટિકિટ આપી. તમે રાતોરાત કોકને ફેબ્રિકેટેડ નેતા બનાવી દેવા માટે અમે આને ટિકિટ આપીશું, પણ મોદી સિંહ નામે તો એ જીતી જ જવાના છે. તો એનો મતલબ એ થાય કે જે સ્કિલ વાળા કાર્યકર્તા હોય, જેણે બહુ જ મહેનત કરી છે, કાંતિભાઈ ખરાડીએ કંઈ કહ્યું છે, સાંભળીએ પહેલા એમને. કાંતિભાઈ, આખરે કોંગ્રેસે ખાતું ખોલ્યું છે, જ્ઞાનીબેન જીત્યા છે. 5 એવા કયા મુદ્દા રહ્યા જેના લીધે જ્ઞાનીબેન જીત્યા? આખા ગુજરાતની અંદર અમને 1 સીટ અમે જીત્યા છીએ, પણ અમને એમ લાગે છે કે ગુજરાતમાં અમે જીત્યા છે. અને એ વિજય બનાસકાંઠા જિલ્લાના ગરીબમાં ગરીબ, નાનામાં નાનો ગામડામાં, સેવાડામાં રહેતો જે મતદાતા છે એમનો વિજય છે.
અને આ બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા ઉમેદવાર તરીકે સંસદ સભ્ય તરીકે જ્ઞાનીબેન ચૂંટાઈને આવ્યા છે. જે દિવસે એમની ટિકિટ જાહેર થઈ ત્યારથી જ્ઞાનીબેનનું મામેરું ભરવાની ચર્ચાઓ થતી હતી. બનાસકાંઠા જિલ્લાએ હસી ખુશીથી પૂરા હિંમતથી મામેરું ભર્યું છે અને આગળ પણ જ્ઞાનીબેન પ્રત્યે વિશ્વાસ છે કે બાકી રહેલા કે જે એમને માંગણીઓ પરમાં જે કામ અધૂરો હશે જ્ઞાનીબેન કરવા પ્રત્યે એ લોકો પણ અમારા પ્રત્યે લાગણી છે ને અમારા પણ એ લોકો માટે વિશ્વાસ છે. જ્ઞાનીબેન એવું કહ્યું હતું તેઓ રેખાબેન સામે ચૂંટણી નથી લડી રહ્યા, પરંતુ બનાસ ડેરી અને બનાસ બેંક સામે ચૂંટણી લડી રહ્યા છે. આજે એમનો આ વિજય થયો છે, આ વિજયને આપ કઈ રીતના ગણો છો? જ્ઞાનીબેન એકલા નહોતો કહેતો, બનાસકાંઠા જિલ્લો વધુ કહેતો હતો. એક બાજુ બનાસ ડેરી હતી, એક બાજુ બનાસ બેંક હતી. એના સામે બનાસકાંઠાનો જંગ સેવાડા બેઠેલી જે મતદાતાઓ છે એ બધા જ બનાસકાંઠા વાસીઓ ચૂંટણી લડતા હતા. કેમ કે એક બાજુ બનાસ બેંક ને બનાસ ડેરી હતી, એમના સામે આખો જ બનાસકાંઠા જિલ્લો હતો અને છેવટે હસી ખુશીથી બનાસકાંઠા જિલ્લાનો આજે વિજય થયો છે. આપણી સાથે કાંતિભાઈ ખરાડી, તેમનું કહેવું છે કે હસી ખુશીથી બનાસકાંઠાનો વિજય થયો છે. આ જ્ઞાનીબેનની જીત નહીં પરંતુ બનાસકાંઠાની જીત તેઓ ગણાવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. જીતની ખુશી આખા પાટણ વિસ્તારમાં છે, કાર્યકર્તાઓમાં છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠને ખૂબ મહેનત કરી અને પાટણમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય અપાવીશ. મોદી સાહેબે એવા સમયે મને છોટી બહેન કહી હતી કે જ્યારે મેં મારો ભાઈ 20 દિવસ પહેલાં ગુમાવ્યો હતો અને એવા સમયે જ્યારે મોદી સાહેબે મને છોટી બહેન કીધું ત્યારે એમનું જે પીઠબળ મને લાગ્યું, એમણે જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને વિજય બનાવી છે. પંચમહાલના તમામ કાર્યકરોની જીત છે, જે ધૂમધમકા તડકામાં પણ જે મતદાન કર્યું છે. મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે ત્યારે સૌથી વધુ મતદાન કરી પંચમહાલની જનતાએ જે નક્કી કર્યું છે, નિશ્ચિત કર્યું છે, તમે જે જોયું છે આ જે લીડ છે એ તમામ કાર્યકર્તાઓની મહેનતનું ફળ છે. બિલકુલ, તો આગળ વધીએ. શ્રદ્ધાજી, મારો સવાલ આપને છે. 2014માં જે નામ પર ઇલેક્શન થયું, 2019માં પણ કમળ ખીલી ગયું, પણ 24 આવતા સુધીમાં ક્યાં ડગમગી ગયું? જો કમળ ડગમગ્યું નથી ગયું અને તમે જોવા જાઓ તો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો એવું કશું જ થયું નથી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જે કામો એમણે કર્યા છે એ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ જવાના છે. કારણ કે હું સ્ટુડન્ટ છું એટલે બધી સ્ટડી કરતી હોઉં છું. જો જે પ્રધાનમંત્રીઓ આવ્યા એમના કાર્યકાળમાં જે કામો થયા છે એ બધા જ કામોને લોકો યાદ કરે છે. તમે ડિબેટ જ્યારે પણ જોશો, કોઈ પણ કાઢશો, મેં એવું કીધું છે કે પોલિસી પેરાલિસિસના યુગમાંથી, ફરીથી સ્વર્ગીય અરુણ જેટલીજીને કોટ કરું છું, ત્યાંથી મોદી સરકાર બહાર લઈને આવી છે. બરોબર છે. વાંધો શું છે કે જ્યારે તમે કહો છો કે દેશની સ્વતંત્રતાની લડાઈ કોંગ્રેસે લડી, તો એમ કહું છું કે ભાઈ તાત્યા ટોપે કોણ છે, મંગલ પાંડે કોણ છે, કે ઝાંસીની રાણી કોણ છે? તો આખો દેશ ચાલી રહ્યો છે લોકતંત્રમાં અને સ્વતંત્ર ભારતના 2014-19 ને અત્યારે, કારણ કે અમે જ અમારો બેન્ચમાર્ક રેઝ કર્યો છે એટલે આ પ્રશ્ન થવો બહુ જ સ્વાભાવિક છે અને આની ચર્ચા થવી જ જોઈએ. તો જ આ જોમ જુસ્સા રહેશે અને પછી જે 400 પારનો છે, કારણ કે આ ખટક્યું છે. આજે જે પરિણામ આવ્યું છે અમારા માટે બી મનોમંથન કરવાનું છે કે અમે અમારી સરકાર બનાવીશું, પણ ક્યાં અમારો પનો ટૂંકો પડ્યો? કારણ કે આ હવે એ સવાલ છે ને કે કયા એવા મુદ્દા છે જે નથી ચાલ્યા અને કયા એવા મુદ્દા છે એ જ છે સંધ્યાબેન કે વી આર પાર્ટી વિથ અ ડિફરન્સ. હા. અમારે હેલ્ધી ડેમોક્રેસી છે કે જ્યારે અમે સીટો જીતીએ છીએ તો પણ એનું એનાલિસિસ થાય છે બૂથ વાઇઝ બરફી. કારણ કે આ સીટ અમે જીત્યા તો કયા મુદ્દાથી જીત્યા, કયા કાર્યકર્તાએ કઈ મહેનત કરી, કયા ઇનપુટ્સ આપ્યા, ત્યાં કોઈ કાર્યકર્તાનો એક નવો વિચાર એવો ગયો ને એવા બી કાર્યકર્તા હોય છે કે જેમના એક વિચારના લીધે પણ એ સીટ જીત્યા હોઈએ છીએ. ક્યાંક મેં કીધું ને હાર્યા નથી, પણ જ્યાં અમે લૂઝ કર્યું છે ત્યાં શીખવાની બી જરૂર છે. કારણ કે અમારી કોમ્પિટિશન અમારી સાથે છે. સરકાર તો ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાવવા જઈ રહ્યા છે, પણ હજુ બી સારું પ્રદર્શન જે છે એ થાય એના માટે ચોક્કસ અમારે તકેદારી રાખવાની જરૂર છે. બિલકુલ. તો સાથે જ વાત કરીએ આગળ, હવે પરિણામ જે સામે આવી રહ્યા છે, દેશમાં ભાજપને મળ્યા છે 30% મત. જે આંકડા સામે આવી રહ્યા છે, કોંગ્રેસને 22% મત મળ્યા છે. મોટા સમાચાર આવી રહ્યા છે, ટકાવારી આપણે બતાવી રહ્યા છે. અન્ય પક્ષોને 48% મત મળ્યા છે. આ અહીંયા વિશ્લેષણ કરવા જેવી બાબત છે. ભાજપને 30, કોંગ્રેસને 22 અને અન્ય પક્ષોને 48% મત મળ્યા છે. બિલકુલ. તો અત્યાર સુધીના આંકડા છે, કારણ કે હજુ પણ આંકડામાં ઉલટફેર હજી થઈ જ રહ્યા છે, પરંતુ અત્યાર સુધીના જે આંકડા છે
એ બતાવી રહ્યા છે ને અહીંયા ક્યાંક બીજેપીનો જે વોટ શેર છે એ ઘટતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ જે ફાઇનલ આંકડો આવશે ત્યારે એમાં પણ એ જ જોવા મળશે. ભલે એક્ઝિટ પોલમાં કંઈક આંકડા અલગ જોવા મળતા હતા, પરંતુ એકચ્યુઅલ જે પરિણામ આવી રહ્યા છે તેમાં અલગ આંકડા જોવા મળી રહ્યા છે. આ જે આંકડા છે તે રિફ્લેક્ટ શું કરી રહ્યા છે? જો સીટો કરતા દરેક પાર્ટીઓ જે છે ને વોટ શેર એમના કેટલા વધે છે ઘટે છે હા, એના આધારે રાજનીતિ વધારે કરતી હોય છે. પશ્ચિમ બંગાળની અંદર એક વખતે ડબલ ડિજિટમાં ભારતીય જનતા પાર્ટીને વોટ નહોતા મળતા. ત્યાં વોટ શેર વધ્યો એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી. આજે તામિલનાડુ, આંધ્રપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન એ જ છે. નોર્થ ઇસ્ટના રાજ્યોમાં પણ પ્રવેશ એ રીતે જ કર્યો. એટલે જ્યારે વોટ શેર ઘટે એ તમને એ બતાવે છે કે સીટો કેટલી કન્વર્ટ થઈ એના કરતાં